નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? બધા મજામાં? આશા રાખું છું બધા મજામાં હશો. વિદ્યાર્થી મિત્રો, આપણે ચેપ્ટર નંબર 1 ના અલગ અલગ ટોપિક વિશે ચર્ચા કરી. આઈ હોપ એ ટોપિક તમને સમજમાં આવી ગયા હશે. અને હા વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 1 ના લેક્ચર ન જોયા હોય તો જોઈ લેજો, બરાબર છે? એની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જ ગઈ હશે. ચાલો આપણે આગળ વધીએ. અને આજે વાત કરવાના છીએ ચેપ્ટર નંબર 2, સંચાલનના સિદ્ધાંતો. તો સંચાલનના સિદ્ધાંતો એક્ઝેક્ટલી શું છે? બરાબર, સંચાલનના સિદ્ધાંતો આપનાર વિવિધ સંચાલન શાસ્ત્રીઓ, આ બધાનો પરિચય આપણે આ પોઈન્ટમાં લેવાના છે, આ ટોપિકમાં લેવાના છે. બરાબર, તો સંચાલન એ સદીઓથી ચાલી આવતી પ્રવૃત્તિ છે. આપને બધાને ખબર છે કે સંચાલન એ સદીઓથી ચાલી આવતી પ્રવૃત્તિ છે. છેક પાષાણ યુગમાં સંચાલનની શરૂઆત થઈ હતી. બરાબર છે? આવું આપણે ચેપ્ટર નંબર 1 માં જોયું હતું કે સંચાલનની શરૂઆત પાષાણ યુગમાં થતી. પાષાણ યુગમાં સંચાલનની શરૂઆત થઈ હતી. અનેકવિધ પ્રવૃત્તિમાં સંચાલન જોવા મળે છે. આપણે જોયું કે ભાઈ આદિમાનવ શિકાર કરતો હતો, એમાં સંચાલન જોવા મળતું હતું. પહેલાના રાજા મહારાજા પોતાના રાજ્યના શાસનનું વહીવટ ચલાવતા હતા, એમાં સંચાલન જોવા મળતું હતું. બરાબર છે? આમ અનેક જગ્યાએ અનેકવિધ પ્રવૃત્તિમાં સંચાલન જોવા મળે છે. હવે પરીક્ષામાં સૌથી મહત્વનું જે પૂછાય એવો પ્રશ્ન, ચંદ્રગુપ્ત મૌર્યની રાજ્ય શાસન વ્યવસ્થા અને છત્રપતિ શિવાજી મહારાજ છે એમની યુદ્ધની રણનીતિમાં સંચાલનનો ઉપયોગ થયેલો જોવા મળે છે. આ પરીક્ષામાં પૂછાતો સૌથી મહત્વનો પ્રશ્ન બની રહી છે. વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, એક્ઝામમાં આ પ્રશ્ન આપને ઘણી બધી વાર પૂછાતો હોય છે કે ભાઈ સંચાલનનો ઉપયોગ કોના કોના સમયમાં થયેલો છે, અથવા સંચાલન ચંદ્રગુપ્ત મૌર્યની ખાલી જગ્યામાં સંચાલનનો ઉપયોગ થયેલો છે, તો કે રાજ્ય શાસન વ્યવસ્થા. ચંદ્રગુપ્ત મૌર્ય પોતાના રાજ્યનું જે શાસન ચલાવતા હતા, રાજ્યના શાસનની જે વ્યવસ્થા હતી, એમાં એ સંચાલનનો ઉપયોગ કરતા હતા. છત્રપતિ શિવાજી મહારાજની આપણે વાત કરીએ તો છત્રપતિ શિવાજી મહારાજ કે જેને બહુ મુઠ્ઠી ભર સેના, બહુ ઓછા સૈનિકો દ્વારા મોટા મોટા કિલ્લાઓ જીતી લીધા, તો એ કિલ્લાઓ જીતવામાં યુદ્ધની રણનીતિમાં પણ એ સંચાલનનો ઉપયોગ કરતા હતા. બરાબર, હવે સંચાલન આટલું જૂનું છે તો તમને લાગે છે કે એના ઈ સ્વરૂપમાં અત્યારે રહ્યું હશે? મતલબ જે સંચાલનની વ્યૂહરચના છત્રપતિ મહારાજ અને ચંદ્રગુપ્ત મૌર્ય વાપરતા હતા એ જ અત્યારે વપરાતી હશે એવું છે નહીં. શું થયું? સમય જતા ઘણા બધા સંચાલન શાસ્ત્રીઓ, લેખકો, ચિંતકો, વિચારકો એને સંચાલનની અવધારણા એટલે કે સંચાલનની વિચારધારા છે એમનું મૂલ્યાંકન કર્યું. સંચાલનની વિચારધારાનું શું કર્યું? મૂલ્યાંકન કર્યું, પુનઃ વિચારણા કરી. એટલે કે જૂના સિદ્ધાંતો હતા એની ઉપર ફરીથી વિચારણા કરી કે ભાઈ આ સિદ્ધાંતો અત્યારના સમયમાં ચાલે એમ છે કે એમાં નવા સિદ્ધાંતો ઉમેરવા પડે એમ છે. બરાબર, તો આમ ઘણા બધા સંચાલન શાસ્ત્રીઓ, લેખકો, ચિંતકો, વિચારકોએ શું કર્યું? સંચાલનની વિચારધારાનું મૂલ્યાંકન કર્યું, જૂની વિચારધારા ઉપર પુનઃ વિચારણા કરી કે ભાઈ આ જૂની વિચારધારા ચાલે એમ છે કે એમાં સુધારો કરવો પડે એમ છે, અને જે સુધારા કરવા પડે એમ હોય સુધારા કરી અને નવા સિદ્ધાંતોનું પ્રતિપાદન કર્યું. પાદન એટલે પછી તમે જે સમજો છો એને પ્રતિપાદન કર્યું, એટલે કે નવા સિદ્ધાંતો લોકોને આપ્યા છે અથવા નવા સિદ્ધાંતો રચ્યા છે. બરાબર, જૂના સિદ્ધાંતો હતા એમાં થોડા ઘણા સુધારાઓ કર્યા અને નવા સિદ્ધાંતોનું પ્રતિપાદન કર્યું છે. બરાબર, આમ સંચાલનનો ખ્યાલ ખૂબ પ્રાચીન છે પણ સમયાંતરે એમાં અપડેટ નવા નવા આવતા ગયા છે. કેમ? જેમ કોઈ વોટ્સઅપ હોય તો વોટ્સઅપમાં તમને ખબર છે શરૂઆતમાં વોટ્સઅપની એપ્લિકેશનમાં જે ફીચર્સ હતા એ જ અત્યારે છે નહીં. અત્યારે વોટ્સઅપની શરૂઆતમાં જે વર્ઝન હતું એના પછી તો અપડેટ આવતા 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 અત્યારનું લેટેસ્ટ વોટ્સઅપનો ફીચર્સ આવી ગયા. જેમ કોઈ એપ્લિકેશનમાં સમયાંતરે અપડેટ આવ્યા રાખે છે, કંઈક નવું આવે છે, જૂનું દૂર થાય છે, એમ સંચાલનમાં પણ સમયાંતરે અપડેટ આવ્યા કરે છે. નવા સિદ્ધાંતો ઉમેરાતા જાય છે, જૂના સિદ્ધાંતો દૂર થતા જાય છે. બરાબર, એટલે કે સંચાલનનો ખ્યાલ સમયાંતરે બદલાતો ગયો છે, સમય સંજોગો અને પરિસ્થિતિ અનુસાર ફેરફાર થતો ગયો.
આગળ અમુક સમય પછી સંચાલનની વિચારધારાઓ રજૂ થતી રહી છે. અમુક સમય પછી એટલે કે નવી નવી વિચારધારાઓ. દાખલા તરીકે હું સંચાલક તરીકે છું. સંચાલક તરીકે મને કઈક અનુભવો થયા, એ અનુભવ હું વિચારધારા સ્વરૂપે રજૂ કરીશ. કોઈ બીજો વ્યક્તિ છે, સંચાલક તરીકે વર્ષો સુધી કામ કર્યું, એને જે પણ કઈ અનુભવો થયા એ વિચારધારા તરીકે રજૂ કરશે. આમ અનેક લોકોએ સંચાલનની વિચારધારાઓમાં ફાળો આપ્યો, એટલે કે અનેક લોકોએ પોતપોતાના વિચારો સંચાલન માટેના અથવા સંચાલન અંગેના પોતાના વિચારો રજૂ કર્યા. અને સંચાલનની વિચારધારામાં ફાળો આપનાર સંચાલન શાસ્ત્રીઓ કોણ કોણ છે? ફ્રેડરિક ટેલર, હેનરી ફેયોલ, મેક્સ વેબર, ગિલબર્ટ, ચેસ્ટર બર્નાર્ડ, પીટર એફ ડ્રકર, સી.કે. પ્રહલાદ. આ બધા એવા છે કે જેને સંચાલનની વિચારધારામાં પોતાનો ફાળો આપ્યો છે. બરાબર, આ બધાએ સંચાલનની વિચારધારામાં પોતાનો ફાળો આપ્યો છે, કાંઈક ને કંઈક નવા નવા વિચારો રજૂ કર્યા છે. ફોર એક્ઝામ્પલ, ફ્રેડરિક ટેલરે વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતો રજૂ કર્યા છે. હેનરી ફેયોલે સંચાલનના સામાન્ય સિદ્ધાંતો રજૂ કર્યા છે. પીટર એફ ડ્રેકરે ધ્યેયલક્ષી સિદ્ધાંતો, બરાબર, ધ્યેયલક્ષી સંચાલનના સિદ્ધાંતો રજૂ કર્યા છે. આમ અલગ અલગ સંચાલન શાસ્ત્રીઓએ અલગ અલગ વિચારધારાઓ આપી છે અને સંચાલનમાં અલગ અલગ વિચારધારાઓ સ્વરૂપે પોતાનો ફાળો આપ્યો છે. એટલા માટે હેરોલ્ડ કુંતજ સંચાલનની વિચારધારાને જંગલ તરીકે ઓળખાવે છે. એક માર્ક્સમાં પૂછાય છે કે કોણ સંચાલનની વિચારધારાને જંગલ તરીકે ઓળખાવે છે? તો હેરોલ્ડ કુંતજ. હેરોલ્ડ કુંતજ નામનો એક સંચાલન શાસ્ત્રી છે અને એ એવું કહે છે કે આ સંચાલનની વિચારધારા જંગલ છે કે જેમાં અનેક વિચારધારાઓનો સમૂહ રહેલો છે. ઓકે, તો હેરોલ્ડ કુંતજ સંચાલનની વિચારધારાને હેના તરીકે ઓળખાવે છે? તો કે ભાઈ જંગલ તરીકે ઓળખાવે છે. નેક્સ્ટ આગળ વધીએ. સંચાલનના સિદ્ધાંતોનો અર્થ અને ખ્યાલ. પેલા તો સંચાલનના સિદ્ધાંતો કોને કહેવાય એની આપણે વાત કરીએ. તો સંચાલનના સિદ્ધાંતો શું છે? બરાબર, તો સંચાલનના સિદ્ધાંતો સંચાલકો માટે માર્ગદર્શક ભૂમિકા ભજવે છે. કોના માટે માર્ગદર્શક ભૂમિકા ભજવે છે? સંચાલક માટે. કોઈ માણસ નવો સંચાલકની ખુરશી પર બેઠો તો એની સામે ઘણા બધા પ્રશ્નો અને સમસ્યાઓ ઊભી થશે. તો આ પ્રશ્નો અને સમસ્યાના નિવારણ માટે, બરાબર છે, આ પ્રશ્ન અને સમસ્યાના નિવારણ માટે માર્ગદર્શન આપવાનું કામ કોણ કરે છે? તો કે સંચાલનના સિદ્ધાંતો કરે છે. આ સંચાલનના સિદ્ધાંતો છે શું? તો સંચાલનના સિદ્ધાંતો એ નિયમો નથી. નિયમો તો એનું ફરજિયાત પાલન કરવું પડે. માત્ર ધારણા, રૂઢિ અને અનુભવોનો શું છે? નિચોડ છે. ધારણા, રૂઢિ અને અનુભવોનો નિચોડ એટલે શું? તો કે અત્યાર સુધી ઘણા બધા સંચાલન શાસ્ત્રીઓ થઈ ગયા, એમને સંચાલકોની સીટ ઉપર બેઠા, વર્ષો સુધી સંચાલન કર્યું, તો એને ઘણા બધા અનુભવો થયા. આ અનુભવોને આધારે એને અમુક વિચારો રજૂ કર્યા કે એ વિચારો તમામ લોકોને બહુ ફાયદાકારક સાબિત થાય છે. દાખલા તરીકે કોઈ સંચાલકે સંચાલકની સીટ ઉપર બેઠા બેઠા એક અનુભવ કેળવો કે ભાઈ કર્મચારીઓને ઉત્તેજક વેતન આપવામાં આવે, સારું વેતન આપવામાં આવે તો કર્મચારીની કાર્યક્ષમતા વધે છે, ઉત્પાદન વધે છે. બરાબર, તો એને એ અનુભવનું રજૂ કર્યો ને એ અનુભવ બાકીના સંચાલકો, જે નવા સંચાલકો છે એના માટે કેવો બન્યો? માર્ગદર્શક રૂપ સાબિત થયો છે. એટલે સંચાલનના સિદ્ધાંતો શું છે? અનુભવોનો નિચોડ છે. ઘણા બધા સંચાલન શાસ્ત્રીઓએ પોતાના અનુભવોને નીચવીને જે પણ કઈ વિચારધારાઓ રજૂ કરી એ બધી જ વિચારધારાઓને આપણે સંચાલનના સિદ્ધાંતો તરીકે ઓળખી શકીએ છીએ. મતલબ સંચાલનના સિદ્ધાંતો એ અનુભવોની એવી પોથી છે કે જે તમે વાંચી લો એટલે તમને ઘણું બધું નોલેજ આવી જાય, ઘણું બધું જ્ઞાન આવી જાય, જેથી તમે સંચાલક તરીકેના ઘણા બધા પ્રશ્નો સોલ્વ કરી શકો છો. બરાબર, જુદા જુદા સંચાલન શાસ્ત્રીઓએ જુદી જુદી પરિસ્થિતિમાં જે પણ કઈ તારણો સાબિત થયા, જુદા સંચાલન શાસ્ત્રીઓ જુદી જુદી પરિસ્થિતિમાં અમુક તારણો મેળવા. કોઈ સંચાલન શાસ્ત્રીએ તારણ મેળવ્યું કે ભાઈ તમે યંત્રોને
જે સ્પેર પાર્ટ છે, યંત્રોમાં કામ કરવા માટે, યંત્રોને કામ કરવા માટે જે કાચો માલ જોઈએ, જે સ્પેર પાર્ટ, જે પરચુરણ સાધન સામગ્રી જોઈએ, એને યોગ્ય સ્થાને મૂકશો, યોગ્ય સ્થાને ગોઠવશો તો એ વસ્તુ શોધવામાં સરળતા પડશે, સમય બચશે, ઉત્પાદનમાં વધારો થશે. બરાબર. આ એક તારણ મેળવું, એ તારણ એને વિચાર તરીકે રજૂ કર્યું, સિદ્ધાંત તરીકે રજૂ કર્યું. મતલબ સંચાલનના સિદ્ધાંતો એ શું છે? અલગ અલગ સંચાલન શાસ્ત્રીઓએ અલગ અલગ પરિસ્થિતિમાં જે પણ કઈ વિચારો રજૂ કર્યા એને કહેવાય સંચાલનના સિદ્ધાંતો. બરાબર. હવે એને જે એના વ્યવહારને આધારે, એના અનુભવને આધારે જે સિદ્ધાંતો રજૂ કર્યા એ વ્યવહારુ સાબિત થયા છે. વ્યવહારુ એટલે કેવા? ઉપયોગી સાબિત થયા છે. આ લોકોએ જે તારણો કાઢ્યા હતા એ તારણો કેવા નીવડ્યા? વ્યવહારુ નીકળ્યા. મતલબ વ્યવહારમાં એનો ઉપયોગ થઈ શકે એવા નીકળ્યા. બરાબર. અને આ જુદા જુદા સંચાલન શાસ્ત્રીઓએ પોતાના અનુભવને આધારે જે તારણો રજૂ કર્યા હતા કે આવું કરશો તો આમ થશે, આવું કરશો તો આવું થવું જોઈએ. બરાબર. એ વ્યવહારુ સાબિત થયા, સાચા સાબિત થયા અને એ સિદ્ધાંતોના અમલથી સચોટ પરિણામ મળ્યું. એટલે સંચાલનના સિદ્ધાંતો એ સંચાલન પ્રણાલીનો એક શું બની ગયા છે? ભાગ બની ગયા છે. એટલે કે કોઈ પણ સંચાલક હોય એ સંચાલનની પ્રણાલીના ભાગરૂપે આ સિદ્ધાંતોનો અમલ કરતો આવ્યો છે. બરાબર વિદ્યાર્થી મિત્રો, આગળ વધીએ આપણે. સંચાલનના સિદ્ધાંતો કોને કહેવાય? અર્થ. તો સંચાલનના સિદ્ધાંતોનો અર્થ જોઈએ આપણે. ધંધાકીય એકમમાં માનવ વર્તણૂકને, કોને? માનવ વર્તણૂકને, ધંધાકીય એકમમાં માનવ વર્તણૂકને સાનુકૂળ બનાવવા માટે. સાનુકૂળ એટલે અનુકૂળ. વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, સાનુકૂળ એટલે શું? અનુકૂળ. તો ધંધાકીય એકમમાં માનવ વર્તણૂકને સાનુકૂળ બનાવવા માટે, સાનુકૂળ એટલે કે અનુકૂળ બનાવવા માટે અમુક નિયમો અને સિદ્ધાંતો ઘડવા પડે, જેથી ધ્યેય સિદ્ધિ સરળ બને. આ નિયમો અને સિદ્ધાંતોને આપણે સંચાલનના સિદ્ધાંતો તરીકે ઓળખીએ છીએ. સમજાણું? બરાબર. ફરી એકવાર વ્યાખ્યા બોલું છું. ધંધાકીય એકમમાં માનવ વર્તણૂકને સાનુકૂળ, સાનુકૂળ એટલે કે અનુકૂળ બનાવવા માટે અમુક નિયમો અને સિદ્ધાંતો ઘડવા પડે. આ નિયમો અને સિદ્ધાંતોને કારણે ધ્યેય સિદ્ધિ સરળ બને છે. અને આ નિયમો અને સિદ્ધાંતો કે જે માનવ વર્તણૂકને સાનુકૂળ બનાવવા માટે ઘડ્યા છે એ નિયમો સિદ્ધાંતોને જ આપણે સંચાલનના સિદ્ધાંતો તરીકે ઓળખીએ છીએ. આપણે પહેલા ચેપ્ટરમાં એક વસ્તુ જોઈ હતી કે સંચાલન એ વિજ્ઞાન અને કળાનો સમન્વય છે. સાયન્સ પ્લસ આર્ટ, વિજ્ઞાન અને કળાનો સમન્વય છે. તો વિજ્ઞાનમાં સિદ્ધાંતો છે અને સંચાલનમાં પણ સિદ્ધાંતો છે. આપણે આ ચેપ્ટરનું નામ શું છે? સંચાલનના સિદ્ધાંતો. બરાબર છે. તો વિજ્ઞાનમાં સિદ્ધાંતો છે અને સંચાલનમાં પણ સિદ્ધાંતો છે. પરંતુ એક વસ્તુ યાદ રાખવાની છે કે શુદ્ધ વિજ્ઞાન છે ને એવું સંચાલનનું સિદ્ધાંતોનું વિજ્ઞાન નથી. શુદ્ધ વિજ્ઞાન છે ને એ જળ છે. શુદ્ધ વિજ્ઞાન કેવું છે? જળ છે. બરાબર. શુદ્ધ વિજ્ઞાન જળ છે. એમાં ફિક્સ જ છે કે 2 હાઇડ્રોજન અને 1 ઓક્સિજન ભેગા થાય એટલે પાણી જ બને. પછી સમય સંજોગો પરિસ્થિતિ અનુસાર એમાં ફેરફાર ન થાય, એ પાણી જ બને. બરાબર. પૃથ્વી પોતાની ધરી પર ફરે છે એટલે દિવસ રાત થાય છે, દિવસ રાત થાય જ. એટલે કે વિજ્ઞાનના સિદ્ધાંતો જળ છે, ફિક્સ છે, એમાં કોઈ ચેન્જીસ નથી આવતા. પરંતુ સંચાલનના સિદ્ધાંતો કેવા છે? પરિવર્તનશીલ છે, ચેન્જેબલ છે. એમાં સમય સંજોગો પરિસ્થિતિ અનુસાર ફેરફાર થઈ શકે છે. કારણ કે સંચાલનના સિદ્ધાંતો કોની સાથે સંબંધ ધરાવે છે? માનવ વર્તણૂક સાથે સંબંધ ધરાવે છે. કારણ કે સંચાલન તો છે એટલે માનવીય પ્રવૃત્તિ જ છે ને. એટલે સંચાલનના સિદ્ધાંતો માનવ વર્તણૂક સાથે સંબંધ ધરાવે છે. એટલે કે સમયાંતરે એમાં જરૂરી ફેરફાર કરી શકાય છે. એટલે કે માનવ વર્તણૂક તમને બધાને ખબર છે, માનવ વર્તણૂક બદલતી રહે. બદલે કે નહીં? માનવ વર્તણૂક બદલવાની છે. આપણી વર્તણૂક અત્યારે છે એવી રીતે કઈ 5 વર્ષ પછી નથી રહેવાની, બદલાવાની છે. બરાબર છે. જે કોઈ બાળકની વર્તણૂક અલગ હશે, વૃદ્ધની વર્તણૂક અલગ હશે, યુવાન વ્યક્તિની વર્તણૂક અલગ હશે. માનવની વર્તણૂક બદલાય બરાબર એમ સંચાલનના સિદ્ધાંતો પણ બદલાવાના છે. તો સમયાંતરે આપણે સંચાલનના સિદ્ધાંતોમાં ફેરફાર કરી શકીએ છીએ. એટલે કે જૂના સિદ્ધાંતોને દૂર કરી નવા સિદ્ધાંતોને ઉમેરી શકીએ છીએ. મતલબ
વિજ્ઞાનના સિદ્ધાંતો અને સંચાલનના સિદ્ધાંતોમાં ફરક એટલો છે, એક મુખ્ય ફરક એટલો છે કે વિજ્ઞાનના સિદ્ધાંતો જડ છે, એમાં કોઈ પરિવર્તન થતું નથી, જ્યારે સંચાલનના સિદ્ધાંતો પરિવર્તનશીલ છે, સમય સંજોગો પરિસ્થિતિ અનુસાર એમાં ફેરફાર કરી શકાય, એટલે કે જૂના સિદ્ધાંતોની જગ્યાએ નવા સિદ્ધાંતો ઉમેરી શકાય છે. ઓકે, તો સંચાલનના સિદ્ધાંતો શું છે? જે નવા નવા મારી જેવા સંચાલકો હોય, ખુરશી ઉપર બેઠા છે, એને નિર્ણય લેવા માટે એટલે કે નિર્ણય ઘડતર માટે અને એ નિર્ણયના અમલીકરણ માટેની ચોક્કસ માર્ગદર્શિકા છે. એટલે કે નવા નવા સંચાલકો છે, એમને નિર્ણય લેવા માટે અને નિર્ણયનો અમલ કરવા માટે શું કરે છે? માર્ગદર્શન પૂરું પાડે છે સંચાલકના સિદ્ધાંતો. કારણ કે આ સિદ્ધાંતો તો જૂના સંચાલન શાસ્ત્રીઓ પોતાના અનુભવને આધારે રજૂ કર્યા હશે, પોતાની આવડતને આધારે આ વિચારધારાઓ રજૂ કરી હશે. તો આ અનુભવને આધારે સંચાલનના જે સિદ્ધાંતો નક્કી કર્યા છે, એ નિર્ણય ઘડતર અને એના અમલીકરણ માટે શું છે? વિસ્તૃત માર્ગદર્શિકા છે. વિસ્તૃત અને ચોક્કસ શું છે? માર્ગદર્શિકા છે. નવા સંચાલકોને માર્ગદર્શન પૂરું પાડે છે. દાખલા તરીકે સંચાલનનો સિદ્ધાંત છે કે ભાઈ કર્મચારીને પ્રોત્સાહનો આપી કર્મચારીની કાર્યક્ષમતામાં વધારો કરી શકાય, આ સિદ્ધાંત છે. પણ સિદ્ધાંતમાં આપણે આપણી આવડત મુજબ ફેરફાર કરવો પડે. પ્રોત્સાહન આપવું તો કયું પ્રોત્સાહન આપવું? નાણાકીય કે બિન નાણાકીય? બરાબર, નાણાકીય પ્રોત્સાહન આપવું તો કેટલું આપવું? આ સંચાલકોએ પોતે જાતે નક્કી કરવાનું છે. હવે આપણે પૂછાય સંચાલનના સિદ્ધાંતો અને પ્રયુક્તિ વચ્ચેનો ભેદ. મહત્વનો પ્રશ્ન, 2 માર્ક્સ માટે પરીક્ષામાં પૂછાય છે. વિદ્યાર્થી મિત્રો, આ પોઈન્ટની શરૂઆત કરીએ પહેલા હું તમને જણાવી દઉં કે વર્ષ 2022-23 માટે બરાબર આપણા પેડ કોર્સ ચાલુ થઈ ગયા છે, જેની ફી બહુ નોર્મલ છે. પ્રતિદિન 11 રૂપિયા ગણી લો ને તોય ચાલે. 11 થી 12 રૂપિયા પ્રતિદિન ગણી લો, બરાબર. એટલી આપણી નોમિનલ ફી છે, એટલે કે રોજના એક વડાપાઉં જેટલી આપણી ફી નથી થતી. અત્યારે તો વડાપાઉં પણ 15 રૂપિયાનું થઈ ગયું. અને આ પેડ કોર્સમાં જોડાવા માટે આપણો નંબર છે 9924455400, બરાબર. આ નંબર પર ફોન કરી તમે પેડ કોર્સમાં જોડાઈ શકો છો, બરાબર. બધી જ માહિતી આમાં મળી જશે, કઈ રીતે જોડાવું, પેમેન્ટ કઈ રીતે કરવું, ક્લાસ કઈ રીતે હશે, કઈ સુવિધાઓ. ઓકે, તો પ્રયુક્તિ કોને કહેવાય? પ્રયુક્તિ એટલે ધ્યેય સિદ્ધિ માટે લેવામાં આવતા વિવિધ પગલાંનો સમૂહ. તમે તમારા ધ્યેયને સિદ્ધ કરવા માટે જે પણ કઈ પગલાઓ ભરો છો, એ પગલાઓનો સમૂહ એને કહેવાય પ્રયુક્તિ. દાખલા તરીકે તમારે જીપીએસસી ની પરીક્ષા પાસ કરવી છે, અને આ જીપીએસસી ની પરીક્ષા પાસ કરવા માટે તમે પગલાં ભરો છો. ફોર એક્ઝામ્પલ, ગ્રેજ્યુએટ પૂરું કરો છો, જીપીએસસી ના ક્લાસ રાખો છો, બરાબર છે, લાઇબ્રેરી જોઈન કરો છો. તો જે સિદ્ધિ માટે જે પણ કઈ પગલાઓ ભરો છો, આ પગલાનો સમૂહ એટલે પ્રયુક્તિ. અને સિદ્ધાંતો એટલે પ્રયુક્તિના અમલ વખતે જે નિર્ણયો લ્યો એ અંગેની માર્ગદર્શિકા એટલે સિદ્ધાંતો. દાખલા તરીકે આ પ્રયુક્તિ જીપીએસસી ક્લાસ જોઈન કરવા છે, તો કયા ક્લાસ જોઈન કરશું? ક્લાસ જોઈન કરવા કે નહીં કરવા? તો કઈ જગ્યાએ કરવા? ઓનલાઈન ક્લાસ જોઈન કરવા કે ઓફલાઈન કરવા? આ બધા નિર્ણયો લેવા માટેની માર્ગદર્શિકા એટલે સિદ્ધાંતો. ઓકે, હવે આગળ સિદ્ધાંતો અને મૂલ્યોની વાત કરીએ. મૂલ્યો કોને કહેવાય? તો મૂલ્ય એ સ્વીકાર્ય અથવા ઈચ્છનીય હોય છે, જે નૈતિકતા સાથે સંબંધ ધરાવે. મૂલ્ય કોને કહેવાય ને 1-2 એક્ઝામ્પલ આપો. ભાઈ, હંમેશા સાચું બોલવું જોઈએ, વડીલોને માન આપવું જોઈએ, બરાબર છે, સમયસર શાળાએ આવવું જોઈએ, નિયમિત હોમવર્ક કરવું જોઈએ. આ બધા મૂલ્યો છે, નૈતિકતા સાથે સંબંધ ધરાવે. જ્યારે માર્ગદર્શિકા સિદ્ધાંતો શું છે? માનવ વર્તણૂક માટેની સર્વસામાન્ય માર્ગદર્શિકા છે. માનવ વર્તણૂક માટેનું સર્વસામાન્ય સત્ય કયું છે? કે કોઈના વખાણ ગમશો તો એને ગમશે, એ સારું કામ કરશે. કોઈના ઉપર ગુસ્સો કરશો, એને દંડ કરશો, શિક્ષા કરશો તો એને નહીં ગમે, કામ ઘટશે, કામમાં ઘટાડો કરશે, બરાબર. તો આ માનવ વર્તણૂક માટેનું સર્વસામાન્ય સત્ય છે, માર્ગદર્શિકા. ઓકે, ક્લિયર થયું? તો માનવ વર્તણૂક એટલે કે માણસ કઈ પરિસ્થિતિમાં કેવી વર્તણૂક કરશે એનું સર્વસામાન્ય સત્ય અથવા તો માર્ગદર્શિકા, એને આપણે સિદ્ધાંતો કહીએ છીએ, બરાબર.
દાખલા તરીકે કોઈ વ્યક્તિ છે એને તમે કલ્યાણકારક સુવિધા આપશો, કર્મચારીને મેડિક્લેમની સુવિધા આપશો, એમના બાળકોને શિક્ષણની ફીની સુવિધા આપશો, આ બધું આપશો તો એને ગમશે, એની વર્તણૂક તમારા ધંધા પ્રત્યે અનુકૂળ રહેશે. આવા સર્વસામાન્ય સિદ્ધાંતો કે માર્ગદર્શિકાઓનો સમૂહ એટલે સંચાલનના સિદ્ધાંતો. ઓકે, તો આ મૂલ્યો અને સિદ્ધાંતો વચ્ચેનો તફાવત પણ જોઈ ગયા. ચાલો વિદ્યાર્થી મિત્રો, તો આ સેશનમાં માત્ર આટલું જ તે. મેં તમને કીધું એમ પેડ કોર્સમાં જોડાવા માટે આપણો નંબર 99244544 યાદ રાખવાનો. સાથે સાથે વિડીયો ગમ્યો હોય તો લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં. સાથે સાથે ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી લેજો. થેન્ક યુ. હેવ અ ગુડ ડે.